હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સંસ્કૃત પાઠ 3 કરોમી સ્વાધ્યાયન પોથીમાં ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો। પહેલો પ્રશ્ન, નીચે આપેલા ક્રિયાપદોનું અનુલેખન કરો। પહેલો શબ્દ ગચ્છામી, પઠામી, ક્રીડામી, નમામી, ગાયામી, તરામી, ખાદામી, લિખામી, પશ્યામી, નૃત્યામી। ત્યારબાદ પ્રશ્ન 2, ઉદાહરણ અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। ઉદાહરણ જોઈએ, હું રમું છું, અહમ ક્રીડામી। તે જ રીતે જોઈએ આગળ। પહેલું, હું જાઉં છું, અહમ ગચ્છામી। બીજું, હું તરું છું, અહમ તરામી। ત્રીજું, હું ખાઉં છું, અહમ ખાદામી। ચોથું, હું વાંચું છું, અહમ પઠામી। પાંચમું, હું ગાઉં છું, અહમ ગાયામી। આગળ જોઈએ પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ ક્રિયાપદનું નિર્માણ કરો। તો આ ઉદાહરણમાં આપ્યું છે તર માટે તરામી। જોઈએ હવે પહેલું શબ્દ નમ, તો એનો અર્થ થાય છે નમું છું, તો શું થશે નમામી। ત્યારબાદ બીજું છે ક્રીડ, તો એનો અર્થ થાય છે રમું છું, તો ક્રીડામી। ત્રીજો શબ્દ છે ભજ, તો એનો અર્થ થાય છે ભજન કરું છું, ભજામી। ચોથું સ્મર, સ્મરણ કરું છું, સ્મરામી। પાંચમું વદ, બોલું છું, વદામી। છઠ્ઠું વસ, વસું છું, વસામી। સાતમું વહું છું, વહામી। આઠમું જપ, જાપ કરું છું, જપામી। નવમું ચલ, ચાલું છું, ચલામી। અને 10મું પંચ, રસોઈ કરું છું, પચામી। પ્રશ્ન 4, આપેલા ચિત્રના આધારે ક્રિયાપદનું ચયન કરી ખાલી જગ્યા પૂરો। પહેલું ચિત્ર અહમ ચિત્રા, અહમ, તો જવાબ આવશે ક્રીડામી। બીજું અહમ રમેશ, અહમ, જવાબ આવશે તરામી। ત્રીજું અહમ જયેશ, અહમ પશ્યામી। આગળ અહમ સુરેશ, અહમ ખાદામી। અને પાંચમું અહમ માલા, અહમ નમામી। આગળ જોઈએ પ્રશ્ન 5, નીચે આપેલા ક્રિયાપદોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય નિર્માણ કરો। પહેલું ઉદાહરણમાં જોઈએ, અહમ મંદિરમ ગચ્છામી, તો અહીં આપણને કૌંસમાં જે શબ્દ આપ્યા છે એ લખીશું। અહમ પાઠશાલામ ગચ્છામી, અહમ ગૃહમ ગચ્છામી। હવે પહેલું જોઈએ, અહમ કવિતા લિખામી, તો શબ્દ જે આપ્યા છે એ પ્રમાણે બનાવીશું। અહમ પત્ર લિખામી, અહમ કવિતા લિખામી। બીજું અહમ ગીતમ ગાયામી, અહમ શ્લોકમ ગાયામી, અહમ પ્રાર્થના ગાયામી। ત્રીજું અહમ વાક્ય વદામી, અહમ સત્યમ વદામી, અહમ પ્રિયમ વદામી। આગળ અહમ મોદકમ ખાદામી, તો અહમ ઓદનમ ખાદામી, અહમ ચાકલેહમ ખાદામી। પાંચમું અહમ શયનમ કરોમી, અહમ સ્નાન કરોમી, અહમ દંતધાવન કરોમી। છઠ્ઠું અહમ ચિત્ર પશ્યામી, અહમ વિમાનમ પશ્યામી, અહમ ધેનુમ પશ્યામી। સાતમું અહમ મિત્રમ સ્મરામી, અહમ સખી સ્મરામી, અહમ ગૃહકાર્યમ સ્મરામી। આઠમું અહમ ગણેશમ નમામી, અહમ નારાયણમ નમામી, અહમ માતરમ નમામી। આગળ યોગ્ય જોડકા જોડો। તો ચિત્ર પ્રમાણે આપણે જોડકા જોડવાના છે। તો પહેલાં ચિત્ર આપ્યું છે આ બાળકનું કે જે પુસ્તક લઈને ઊભો છે, તો એનું ચિત્ર જોઈશું। એની માટે આવશે પઠામી। ત્યારબાદ બીજું ચિત્ર છે કે જે બાળક રમી રહ્યો છે, તો એની માટે આવશે ક્રીડામી। ત્યારબાદ ત્રીજું ચિત્ર આપ્યું છે આ બાળકનું, તો એની માટે આપ્યું છે ગાયામી। અને ત્યારબાદ ચોથું ચિત્ર આપ્યું છે આ બાળકનું કે જેની માટે આપણને આપ્યું છે ખાદામી, એટલે કે ખાઈ રહ્યો છે। અને ત્યારબાદ છેલ્લું ચિત્ર જે બાળકનું આપ્યું છે એની માટે જોઈશું। તો આ બાળક માટે આપણને અહીં આપ્યો છે શબ્દ તરામી। આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આગળ આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો। થેન્ક યુ।